અંબાજી નજીક માર્ગ અકસ્માતની ભયાનક ઘટના બની છે। અંબાજીથી દર્શન કરીને પરત આવતી એક ખાનગી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી ખાઈ ગઈ હતી। આ બસમાં સવાર 4થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઉપરાંત 45 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। ઉલ્લેખનીય છે કે અંબાજીથી કઠલાલ તરફ જતા રસ્તામાં લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી। બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા। 4 પ્રવાસીઓના મૃત્યુ નીપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આ ઘટનામાં 45 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડ્યા હતા। અંબાજીથી સવારે દર્શન કરીને ઉપડી બીજા ધામ ફરવા જતી હતી। અંબાજીથી 2 કિલોમીટર ડ્રાઈવર બેફામ થઈને કાબુ ના રહેતા બસ પલટી મારી ગઈ। વાંક ડ્રાઈવરનો જ છે। ડ્રાઈવર કટ મારતો હતો જોરથી અને ગાડી ફૂલ સ્પીડમાં હતી। એના કારણે મોત 4 જણના મોત જેવું થયું છે, બીજા ઘાયલ છે સાહેબ। આ જે બસ છે નડિયાદથી અહીંયા દર્શનાર્થીઓ આવેલા હતા ગઈકાલે અને આજે સવારે પરત ફરી રહ્યા હતા ત્યારે સવારના સમયે આ બસના ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો। ત્રિશુલિયા ઘાટ ઉતરતા કોઈ પણ હિસાબે બ્રેક ફેલ થયો કે બીજો અન્ય કોઈ કારણસર આ ત્રિશુલિયા ઘાટથી ઉતરતી વખતે એણે કાબુ ગુમાવી અને આજે હનુમાનજીનું મંદિર પાસે બસ એક્સિડન્ટ કરી પલટી ખવડાવી દીધેલ છે। 40થી 50 માણસો અંદર બેઠેલા હતા, એમાંથી લગભગ 3થી 4 માણસોનું મૃત્યુ થયેલ છે અને બાકી ઇન્જર્ડ છે અને 108માં અને બીજા પ્રાઇવેટ વાહનોમાં સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડેલ। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ત્રિશુલિયા ઘાટ છે ત્યાં અંબાજીથી જે પરત આવતી હતી બસ, એ બસમાં ત્રિશુલિયા ઘાટ આગળ એક ગમખોર અકસ્માત થયો હતો, જેમાં ટોટલ 56 જેટલા લોકો હતા, જેમાંથી 52 લોકોને દાંતા સિવિલ હોસ્પિટલ છે ત્યાં રિફર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ જે ઇન્જરીસ અને હેડ ઇન્જરીસના જે પેશન્ટ હતા એમને તાત્કાલિક વહીવટીતંત્રના સંકલનમાં રહીને મેડિકલ ટીમ સાથે 108ની મદદ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં મળતી માહિતી પ્રમાણે 2 લોકોના મૃત્યુઆંક પહોંચ્યો છે અને અત્યારે હાલ વહીવટીતંત્ર દ્વારા આનું મદદ કાર્ય અત્યારે હાલ ચાલુમાં છે। ખાસ કરીને આજે જે આ બનાવ બન્યો છે એમાં જિલ્લાની જે 108ની ટીમ છે એ અને પત્રકાર મિત્રો દ્વારા અને જે સામાન્ય જનતા ત્યાં હાજર હતી તેમણે રાહત કાર્યમાં જાતે રહીને ઊભા રહીને પોલીસની મદદમાં રહીને આ બધા જ જેટલા પેશન્ટો હતા એમને બસમાંથી કાઢીને નજીકના જે સિવિલ હોસ્પિટલમાં દાંતા સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચાડવામાં આવ્યા હતા અને અહીંયા દાંતા સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલ બધાને સારવાર પણ ચાલી રહી છે અને આ વતી બનાસકાંઠા પોલીસ વતી અમે તમામ પત્રકાર મિત્રોનો પણ આજે આભાર વ્યક્ત કરીએ છીએ। અંબાજીથી દાંતા તરફ જઈ રહેલી એક લશ્કરી બસ ત્રિશુલિયા ઘાટામાં પલટી મારી જતા આ ગમખાર સર્જાયો છે। આપણે બતાવવા માંગીએ છીએ આ જે લશ્કરી બસ છે જે કઠલાલના ગામના યાત્રિકો જે છે 50થી 52 મુસાફરો ભરી અને અંબાજીથી દર્શન કરી અને પરત પોતાના વતન તરફ જઈ રહ્યા હતા, ત્યારે ત્રિશુલિયા ઘાટમાં એવું માનવામાં આવી રહ્યું છે કે બ્રેક ફેલ થતાં આ સમગ્ર ઘટના બનવા પામી છે। જો કે આ જે સમગ્ર ઘટના બની છે લશ્કરી પલટી મારવાના, જેના અંદર 4થી 5 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે, જ્યારે 40થી 45 જે લોકો છે એને ઘાયલ થતા દાંતા અને નજીકની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। જો કે હાલ તબક્કે રેસ્ક્યુ ટીમ છે 108 છે અને પોલીસ ઘટના સ્થળ પહોંચી પોતાની તજવીજ હાથ ધરી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।